તો ફ્રેન્ડ્સ, મહાદેવર અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. અને આજનો ખિલખિલાટ આમાં ક્યાંક બોલે હે. અને હમણાં 2-3 દી જે વ્લોગ હતો, વિડીયો હતા મારે કાલ નાખો હતો, પણ જે જૂના વિડીયો ડિલીટ કરતો બધા ભેગા નવા થઈ ગયા, બધી જગ્યાએ ડિલીટ કરી નાખ્યા પાછા. એટલે જામનગર ઊંઘ્યો તો આપણે એ પણ બધું વહી ઊંઘ્યું અને બધા વીયા ગયા ટૂંકમાં કહું તો કંઈ વાંધો નહીં. 2-3 દીને અને હમણાં વ્લોગ પણ થયો. હવે આ વ્લોગ કાલે આવી જશે. તો હાલો આજના વ્લોગને શરૂઆત કરું હું. ચાલુ રાખીએ આજના વ્લોગને. આમાં ફૂલ મસ્ત ઉગડી ગયા. આમાં એવું ઉગડ્યું હે. ત્યારબાદ આમાં કેવું મસ્ત ફૂલ ઉગડી ગયા જોઈ. હવે મેળી ઉપર ચડી ગયો. હા, આ નજારો મસ્ત છે. કેવો મસ્ત નજારો છે. તો હાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરું અને કંઈક એવું નવું તો કંઈ હશે તો એડ કરવાનું જ હોય. બાકી જોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ જોઈ લઈએ તમે. આવી ગઈ. આગળ આંબળી રખડતી પછી નાખ્યો દાણા પાણી નાખ્યા. આજ તો એક જ આવી છો, બીજી જોડી નથી આવી તારી? કરીને જોડી હોય ભેગી બીજી એક. હા, એવી જોડી પણ થોડીક કજોડી થઈ ગઈ. હાલશે. બધી આવી ગયો. બધી નથી આવી. બાકી આમ સાઈડમાં બેઠી હવા. આમાં બેસી ગયું બધી. આ બે અહીંયા. તો આનો આખો દી ચાલુ હોય આ રીતના. બેહે વહી જાય, ઉડે ને સારું ઉડી જાય ને બેસી જાય. તો હવે અંદર અહીંયા મારા માં કરે છે રીંગણાનું શાક. થા કાં છે રીંગણું નાખ્યું, ફેરું બટેકું રીંગણા ભેગું એક બટેકું નાખ્યું, બીજા 2 મરચાં. અને આ એ ક્યાં હે? થઈ ગયું શાક. આ છે કાચી ગુવારની. આ લસણ ખાંડીને રાખ્યું છે. રાઈ નાખ દઈ, પછી નાખ દઈ જીરું, મેથી અને હિંગ. બરાબર, જીરું મેથી ને હિંગ. તમને ઓલા શેફ ના આવે એના જેમ કરો. રસોઈ શો ના આવતો ગુજરાતીમાં, હિન્દીમાં? પેલા આને વઘાર દઈ દેવું, આ નાખ દેવું. બરાબર છે. દઈ દીધો વઘાર. હવે તમારે આ ગુવારની કાસરી નાખવી તો એ નાખી દે. શાકમાં ગુવારની કાસરી નાખી. હવે નાખી લસણ માટે. લસણ ક્યાં નાખવાનું? એક કંઈક વાર નાખી દઈએ. બાપુ બહુ નથી ભાવતું, આપણે શું કરવું? લસણ નથી ખાવાનું મારે. એને નથી ભાવતું. આપણે તો હલવી લઈએ છીએ. જેમ ડુંગળી નથી ખાતા એમ લસણ ના ખાઈ. મારે તો ખાવું નથી એટલે મારે ના ખાવું હોય પછી શું કરવું? તો આ નાખી ચટણી. આ નાખી ચટણી. આ નાખ દેगी હળદર. थोड़ा से डालो हळदर. હવે થોડા મીઠા डाल દઈ.
આ નાખ્યું મીઠું. હવે અહીં વઘાર દેવાઈ ગયો છે. હવે મેલ દેવું બેસ એટલે સગડી માટે. બરાબર. પછી થોડા ખાંડના દાણા માં ઉપર નાખ દેવા. તો જોઈ લ્યો શેફ, અમારા કુક શેફ. તો ચાર્જ કેટલો કરો છો? હે ચાર્જ કેટલો કરો છો રસોઈ બનાવવાનો? એ બહાર તો જતા જ નથી. હાઉસવાઈફ કહેવાય ને, આપણા માતાજીઓને બધી હાઉસવાઈફ જ કરી દીધા આપણે. પણ એક એ રૂટીન બની ગયો એનો કે ડેઈલી એ જ કરવાનો. નથી કંઈક ઓલો આશ્વાસન નહીં, અનુશાસન કહેવાય. એ અનુશાસન આપણામાં કદાચ થોડું ઘણું હોય કે આપણે આ ડેઈલી ઉઠીને કામ કરવાનું, તો બહુ સારું રહે. અનુશાસન આપણે હિંમત આપે, કઈ રીતના આપે એ તમે કરો તો ખબર પડે. કોઈ પણ સ્થિતિમાં આપણે અનુશાસિત રહીએ ને તો આપણી માઇન્ડ પાવર બહુ વધે. હર હર મહાદેવ, શ્રી રાધે. તો ફ્રેન્ડ્સ, અત્યારે બપોર પછીનો સમય છે ને જોઈ લ્યા આવી ગયું હે. Meow, meow.